અલ્યા બધા લોકો એવી વાતો કરતા હોય છે કે બકરીનું દૂધ પીવાથી બુદ્ધિ આવે. વધી બાપુ એ કે બકરીનું દૂધ પીતા, એટલે મેં વિચાર કર્યો છે એક નાનું બકરું લઈ લઉં અને બકરીનું દૂધ પીવું તો મારે બુદ્ધિ તો આવશે ને. હવે હમણાં એક બકરા વાળો ભાઈ છે, એને પૂછું બકરીનો શું ભાવ છે. આટલામાં જ તો કશે હું જોવા દીધી. પેલો રહ્યો, અલા બકરા વાળા ભાઈ, હા બકરા વાળા ભાઈ, ઓ અરે આમ આવજો, આમ આવજો. શું હતું ભાઈનું કામ? એટલે હું તમને એમ કહેતો હતો કે મારે બકરી લેવી છે. મોટી લેવી હોય તો 10,000 ને નાની લેવી હોય તો 5,000. મારે તો 5,000 વાળી લેવી છે. ખવડાવી પીવડાવી કીધું મોટી કરો બરોબર ને, પછી દૂધ પીશે એને. આ તો આપણે શું ખબર કે એટલે બકરીનું દૂધ પીવા એટલે કે બુદ્ધિ આવે, એટલે મેં વિચાર્યું કે બકરીનું દૂધ પીવું અને હું એ બુદ્ધિ લાવું. રેડી ને? એટલે હારી બકરી બતાવો મને. હારી બતાવીએ. હોય હારામાં હારી બકરી બતાવો, દૂધ મોટી થાય દૂધ હારી કાઢે એવી. બકરી તો હારી છે, તમે કિંમત બહુ કરો મને. એટલે પણ આ તો બકરી પકડવા નહીં જતી. કિંમત તો રેડી કરી છે. શું કિંમત છે આની? 5,000. 5,000 તો તમે બહુ કહો. તમે બોલો હવે તું કેટલા? સમજીને કહો. તમે કોને? તમે કહો બકરી તમારી છે, ભાવ તમારો કરવાનો હોય. તો 4,500 આલજો છેલ્લા. ના ના 4,500 બહુ કહો તમે તો. ના ના મને તું ઓછું બરોબર નહીં. બકરી રૂપાળી છે ને? રૂપાળી મારે તો લગ્ન કરવા રૂપાળી છે, મારે દૂધ પીવાનું છે એનું. હારી જોઈને આલી છે. હવે હારી તો છે પણ તમે ભાવ બરાબર કરો તો મેળ પડે. તમે કહો કેટલા આલજો? હું તો 1,000 રૂપિયા હાલું છેલ્લા. 1,000 રૂપિયા તો મને ના પાલે. અરે શું ના પાલવે, શેઠ રાખેલો 1,000 રૂપિયા બરોબર છે. શેઠ હજુ મારે બકરી મોટી કરવી પડશે, તો નાનું બકરું કહેવાય. આવું સારું તો કહો છો તો આપીએ. 1,000 રૂપિયામાં ડન. સારું ભાઈ લો ને, 1,000 રૂપિયામાં બકરી ફાઇનલ કરી તમારી. હા લઈ જાઓ ખરી, પણ હા. બીજે ના હાલતા હો. ના બીજે ચોઈ ના હાલો, આવી તો દૂધ પીવા જ લઈ જવાની. હા તો લઈ જાઓ તો. હા હારું લો તમે નીકળો હવે. એ હા એ હારું ભલે તા. એટલે તાન બકરી મળી ગઈ હારી 1,000 રૂપિયાની. હવે મને મોટી કરશે, દૂધ પીશે ને બુદ્ધિ લાવશે. એક બાજુ મારે તાપે બહુ પડે હે, હવે મારે ઘેર પહોંચવાનું છે. પડતે પડતે હું બસ ઘેર પહોંચી જાઉં તો સારું છે. એટલે આપા હા એટલે આ મેળો આવે છે, હવે આ વખતે પાર્ટી એ નહીં કરી. સાચી વાત હો. હે શું કેવું કહે? સાચી વાત. એટલે જકા ચમ બોલતો નહીં, ઓલો બોલતો જ શીખર નહીં. અલા એને કાઢા કરે એમ થાય, પાર્ટી નહીં કરી ને એટલે. એક રૂપિયો હતા ચોરી કરી આપણે ચલો ટાઈમ તો પોલીસ વાળા સાચું માર્યા થઈ તા ગયું. આપણે કોક ચોરી કરો. નહીં કરી. લ્યા બહુ હવે મને તો ભૂખના મારે એમ શું થાય, પેટમાં બળી જાય, શું કરવું? સાચી વાત છે, ચોરી નહીં કરી. અલે એ વાત કો માર કને એક આઈડિયા છે. શું આઈડિયા તાર પાસે? રેડી? હેડો ભૂલા થાવ. કેમ છો ભાઈ? તમે કેમ હારા મોણો થઈને કઢાડું લઈને ફરો ઉપર? અલા કઢાડું દેખાય બકરું લઈને આ 1,000 કઢાડું છે. અલા કઢાડું દેખાય બકરું લઈને આ 1,000 રૂપિયા કઢાડું. અરે બેટો કે કઢાડું છે, આ કઢાડું દેખાય 1,000 રૂપિયા રોકડા લાવીને બકરું લાવ્યો. ધડો શકશું આવ મારો બેટો કે કઢાડું. લા ભાઈ હા કોડે લઈને જમ માથે ફરો હો. અલા લંબુ તને આ ભૂંડ દેખાય છે? લા ભૂંડા છે. અલા 1,000 રૂપિયા લઈને બકરું લાવ્યો, ભૂંડ જેવો તું છે ભૂંડ. કેમ લે તમે રોજગાર બચ્ચું લઈને ફરો છો? હે હા ધોરણ બચ્યું? આ શું છે તાર? અલા તમાર જીવન જેવા કેટલા છે, ઘડીક કોક આવે કે ભૂંડ છે ને કોક કે રોજ છે ને કોક કે ભૂંડ છે ને. મારા બેટા શિખર તમને કોઈ ભગવાન શું કે શું ઉજવાય તમને 1,000 રૂપિયા આલીને લાવ્યો છું બકરું. આ જો અબળો બો કરે એમ. અલ્યા કૂતરું લઈને જો જાવ તમે? હે કૂતરું લઈને જો જાવ? અલે કૂતરું દેખાય તો શું હે? અલે 1,000 રૂપિયા આલીને બકરું લાવ્યો હું. અલ્યા અલે આ તો આવાના શિખર કેટલા હેડી આવે.
એટલે એક આવે છે કે મારો બેટો ભૂંડ છે ને મારો બેટો એક ક્યાં છે ગધાડું છે ને કૂતરું છે ને મારો બેટો મને લાગે છે કે આ નક્કી પેલા ભૂત બટકાઈ દીધું છે મને અને લાગે છે કે આ ભૂત મારો બેટો એનો વેહ બદલે છે ઘડી અને ઘડી એવું મને લાગે છે મને લાગે નક્કી ઓને નાસીને દોડવું પડશે મારે લાગે છે આ બકરું નાસીને દોડવું પડશે બાપા ભૂત છે નક્કી બાપા રે મને લાગે નક્કી યાર ભૂત હતું હો અલગ અલગ મારું કોક ઘડી ખાન કૂતરું બને ઘડી ખાન ભૂંડ બને મારા પર રહેવું જ નહીં. હા છેલ્લી ફેર ખાઈ રે ખાઓ તાપીને ખાતી નથી લાકડા બાજ કે ફટાફટ એ આજ તો મજા આવી ગઈ નહીં આપણે પેલો કેવું બનાવ્યો એને કમ્પિટિશનમાં થઈ ગયો છે કોની આડિયા હારી હતી એટલે કમ્પિટિશનની કન્ફ્યુઝન થઈ ગયું આ ઈર્યું ઉતરી છે આપણે તું કોટાળાથી નીકળ્યા બહાર જો કોટા हिले આકડિયા એ આકડા ના બળાય લે કેમ ના બળે લે આકડા ચાલે